હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીતનો એક દાખલો જોઈ ગયેલા. તો આજે આપણે એ જ રીતને આગળ વધારીશું, એ જ મેથડના અમુક દાખલાઓ જોઈશું. તો એના માટે એક બોર્ડ ઉપર તમે રકમ જોઈ શકો છો. તમને એક્સ અને વાયના અવલોકનો આપેલા છે, બરાબર. આ એક્સના અવલોકનો છે, આ વાયના 55, 80, 75, 40, 100, 50, 60, 85, 95, 80, 70. અને વાયના અવલોકનો છે 25, 80, 60, 30, 50, 30, 50, 70, 70 અને 40. આના ઉપરથી આપણે સહસંબંધ આર શોધવાનો છે. તો જેમ આપણે પહેલા દાખલામાં કર્યું હતું એ જ રીતે સૌથી પહેલા આપણે એ ચેક કરશું કે આપણા મધ્યકો છે એ પૂર્ણાંક છે કે અપૂર્ણાંક, જેથી કરી આપણને આઈડિયા આવે કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે x ના અવલોકનોનો સરવાળો લઈએ, જેને આપણે કહેશું સિગ્મા x, અને y ના અવલોકનોના સરવાળાને આપણે કહેશું સિગ્મા y. x ના અવલોકનોનો સરવાળો, ચલો કેટલો થશે? આ બધા અવલોકનોનો સરવાળો લેવાનો છે અને સરવાળો થશે 710. એવી જ રીતે આપણે લેવાનો છે y ના અવલોકનોનો સરવાળો, બરાબર. y એટલે કે આ બધા જ અવલોકનોનો સરવાળો, જે થશે 540. સરવાળો મળી ગયા પછી આપણે મધ્યકો શોધીએ. x ના મધ્યકને કહીશું x બાર, એટલે સિગ્મા x ના છેદમાં n. 710 ના છેદમાં અવલોકનોની સંખ્યા n, 1 2 3 4 5 6 7 8 9 10, 10 અવલોકનો છે. એટલે તમારો મધ્યક થઈ જશે x બાર 710 ના છેદમાં 10, એટલે મધ્યક આવશે 71, 71. આટલું ક્લિયર? એવી રીતે આપણે y ના અવલોકનનો સરવાળો લીધો છે 540. તો y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n, એટલે કે 540 ના છેદમાં 10, એટલે y બાર તમને મળશે 54. 540 છેદમાં 10, y ના અવલોકનો પણ 10 જ હોય. ઇઝ ધેટ ક્લિયર? ચલો, તો ફરી વખત આપણને અહીંથી જોઈને એવો ખ્યાલ આવી જવો જોઈએ કે બંને મધ્યકો છે એ પૂર્ણાંક છે. 71 અને 54 બંને પૂર્ણ અંક કહેવાય. યસ ઓર નો? તો આના ઉપરથી આપણે ગુણનપ્રઘાતનું સૂત્ર, એટલે કે કયું સૂત્ર? r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર, r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. આ સૂત્રનો યુઝ કરવો પડે. યસ ઓર નો? તો ફરી વખત આપણને કેટલી કોલમ બનાવવી પડશે? 5. ચલો, દાખલો મોટો છે એટલે થોડીક ધ્યાન આપશું આપણે. અહીંયા પહેલી કોલમ x માઇનસ x બાર, બીજી y માઇનસ y બાર, ત્રીજી કોલમ આ બંનેનો ગુણાકાર, બરાબર. સ્પેસ થોડીક ઓછી છે એટલે મેં આ રીતે લખ્યું છે, બાકી કોલમ એક છે કે બંનેનો ગુણાકાર. ચોથી કોલમ x માઇનસ x બાર નો વર્ગ, અને પાંચમી અને છેલ્લી કોલમ y માઇનસ y બાર નો સ્ક્વેર. ચલો, આ બધા તમારા x છે, x ના અવલોકનો, અને મધ્યક તમને આવ્યો છે 71. આ બધામાંથી એક પછી એક આપણે 71 બાદ કરવાના છે, બરાબર. તો સૌથી પહેલા 55 માઇનસ 71, એટલે તમને મળશે -16. પછી છે 80 માઇનસ 71, એટલે તમને મળશે 9. 75 માઇનસ 71, એટલે મળશે કેટલા? 4. 40 માઇનસ 71, એટલે તમને મળશે અહીંયા -31. 100 માઇનસ 71, એટલે આપણને મળશે 29, એટલે કે 29. 50 માઇનસ 71, એટલે -21. 60 માઇનસ 71, એટલે -11. 85 માઇનસ 71, એટલે આપણને મળશે 14, પ્લસ 14 મળશે, બરાબર. 95 માઇનસ 71, એટલે આપણને મળી જશે 24. અને છેલ્લે 70 માઇનસ 71, એટલે મળશે -1. બરાબર. આ થઈ ગયું આપણું x માઇનસ x બાર. હવે બાજુમાં આપણે કોલમ બનાવશું y માઇનસ y બારની. આ બધા y ના અવલોકનો છે, આ તમારી પાસે y બાર છે. હવે બધામાંથી 54 બાદ કરવાના રહેશે. તો સૌથી પહેલા 25 માઇનસ 54, એટલે -29. 80 માઇનસ 54, એટલે થશે 26. પછી છે 60 માઇનસ 54, એટલે 6.
30 માઇનસ 54 એટલે માઇનસ 24. 85 85 માઇનસ 54 એટલે આપણને મળશે 31. પછી આવશે 30 માઇનસ 54 એટલે ફરીવાર માઇનસ 24. 50 માઇનસ 54 એટલે આવશે માઇનસ 4. 70 માઇનસ 54 એટલે આપણને મળશે 16. ફરીવાર 70 માઇનસ 54 એટલે 16 અને 40 માઇનસ 54 એટલે થઈ જશે માઇનસ 14. આ બધાનો સરવાળો જે છે આપણે જેમ ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું, આનો સરવાળો પણ 0 થવો જોઈએ અને આનો પણ 0 થવો જોઈએ. બરાબર, જો એ 0 થશે તો આપણી ગણતરી અત્યાર સુધીની સાચી છે. બરાબર, બાકી આપણે આગળ વધશું નહીં. હવે આપણને જોઈએ છે આ બંને કોલમનો ગુણાકાર. -16 ગુણ્યા -29. બંને માઇનસ છે એટલે ગુણાકાર પ્લસમાં આવશે, જે થશે 464 464. પછી ગુણાકાર છે 9 ગુણ્યા 26, જેનો ગુણાકાર થશે 234. નેક્સ્ટ છે 4 ગુણ્યા 6, જે છે 24. પછી ગુણાકાર લેશું -31 અને -24 એટલે ગુણાકાર પ્લસમાં આવશે, કારણ કે બંને ઋણ છે, 744. પછી છે 29 ગુણ્યા 31, જેનો ગુણાકાર આવશે 899 તમને મળશે. -21 ગુણ્યા -24, જેનો ગુણાકાર આવશે 504. રેડી? પછી નેક્સ્ટ છે -11 ગુણ્યા -4 એટલે બંનેનો ગુણાકાર થઈ જશે +44. પછી છે 14 ગુણ્યા 16, જેનો ગુણાકાર તમને મળશે 224. 24 એને ગુણ્યા 16 એટલે ગુણાકાર મળશે 384. -1 ગુણ્યા -14 એટલે થઈ જશે +14. આટલું ક્લિયર? આ તમે કર્યો આ બંને કોલમનો ગુણાકાર. બરાબર, એટલે આપણને સૂત્ર પ્રમાણે અંશનો સરવાળો અહીંથી મળી જશે. પછી નેક્સ્ટ આપણે કરવાનો છે x - x' એટલે કે આ કોલમનો વર્ગ લેવાનો છે. બરાબર, ચલો સૌથી પહેલા 16 ગુણ્યા -16, ઋણ સંખ્યાનો વર્ગ કરશું તો ધન થશે, એટલે -16 ગુણ્યા -16 એટલે 16 નો વર્ગ 256. રેડી? 9 ગુણ્યા 9 એટલે 81, 4 નો વર્ગ થશે 16. 31 નો વર્ગ 961 961. 29 નો વર્ગ થશે 841. બરાબર, 21 નો વર્ગ થશે 441. રેડી? પછી છે 11 નો વર્ગ એટલે 121. 14 નો વર્ગ છે 196. 24 નો વર્ગ થશે 576 અને ફાઇનલી -1 નો વર્ગ એટલે 1. આ તમે કર્યો છે આ કોલમનો વર્ગ. બરાબર, હવે આ કોલમનો વર્ગ લેવાનો છે y - y' નો સ્ક્વેર. તો સૌથી પહેલા 29 નો વર્ગ -29 ગુણ્યા -29 એટલે થશે 841. પછી છે 26 નો વર્ગ, જે થશે 676 676. પછી છે 6 નો વર્ગ 36. પછી છે -24 નો સ્ક્વેર, જે થશે 576. રેડી? આ કોલમનો આપણે વર્ગ લઈએ છીએ. પછી છે 31 નો સ્ક્વેર, જે થશે 961. બરાબર, એના પછી ફરીવાર 24 -24 ગુણ્યા -24 એટલે એનો સ્ક્વેર થઈ ગયો 576. અહીંયા 4 નો વર્ગ 16, 16 નો 256. ફરી વખત 16 નો વર્ગ 256 અને 14 નો વર્ગ થશે 196. રેડી? ચલો હવે આપણે લેવાનો છે છેલ્લી 3 કોલમનો સરવાળો, કારણ કે આની જરૂર નથી, આનું ખાલી આપણે તાળું મેળવી લેશું કે આનો સરવાળો 0 થાય છે તો આપણે આગળની કોલમ બનાવશું. ચલો તો સૌથી પહેલો સરવાળો આપણને મળશે σ x - x' ને ગુણ્યા y - y'. આને કહેશું σ x - x' નો સ્ક્વેર અને આને કહેશું σ y - y' નો સ્ક્વેર. આ કોલમનો સરવાળો મારીએ. ચલો કેટલો થશે સરવાળો? એનો સરવાળો થાય છે 35 35 બરાબર. એવી રીતે આ કોલમનો સરવાળો મારીએ. ચલો એ સરવાળો કેટલો થશે?
એ થાય છે 3490 અને છેલ્લી કોલમ y માઇનસ y બાર નો વર્ગ એનો સરવાળો થશે 4390. રેડી? હવે આ કિંમતો આપણે મૂકી દઈશું આપણા સૂત્રમાં. ચલો સૌથી પહેલા અંશનો સરવાળો આપણને મળી ગયો છે 35 છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર આપણને મળી ગયો છે 3490 અને y માઇનસ y બાર નો સ્ક્વેર આપણને મળી ગયો છે 4390. ચલો આ 35 ને આપણે એમનેમ રાખીએ. હવે તમારે શું કરવાનું છે? 3490 એને ગુણ્યા 4390. તમે 3490 નું વર્ગમૂળ કાઢી શકો છો. આગળના લેક્ચરમાં આપણે કેમ કર્યું હતું કે 10 ગુણ્યા 20 એટલે 200 લીધા હતા, પછી 200 નો સ્ક્વેર રૂટ કાઢ્યું હતું 14.14, જો તમને યાદ હોય તો. અહીંયા આપણે આ મેથડથી પણ કરી જોઈએ, બરાબર? બંનેમાં કંઈ જવાબમાં ફરક ન પડે. તમે 3490 નું વર્ગમૂળ કાઢશો તો એ તમને મળશે 59.08 અને એને ગુણ્યા તમે 4390 નું વર્ગમૂળ કાઢશો તો એ તમને મળી જશે 66.26. એટલે આપણે આ દાખલામાં વર્ગમૂળ કાઢીને ગુણાકાર કર્યું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢ્યું હતું. બંનેમાં કંઈ જ ફરક નથી. તમે 3490 ગુણ્યા 4390 આ બંનેનો ગુણાકાર લઈ લેશો ને અને તમે એનું વર્ગમૂળ કાઢશો તો પણ તમને જવાબ એ જ આવશે, બરાબર? હવે છેદના જે બંને પદો છે એનો ગુણાકાર લઈએ તો જે તમને મળશે 3914.64 આવે છે, બરાબર? 3914.64 આ બંનેનો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢશો તો પણ આટલો જ મળશે. રેડી? તો હવે આપણે ફાઇનલી 35 ના છેદમાં 3914.64 મૂકીએ, એનો ભાગાકાર કરીએ તો આપણને જવાબ આવશે r બરાબર 0.90. બરાબર? હવે આપણે આનું અર્થઘટન કરીશું. 0.90 એટલે કોની નજીક છે? તો કે +1 ની ખૂબ જ નજીક છે, +1 ની નજીક છે. તો આના અર્થઘટનમાં આપણે શું લખી શકશું કે x અને y વચ્ચે ગાઢ ધન. ધન શું કામ? કારણ કે આ +90 આવ્યા છે, બરાબર? આપણને ગઈકાલે દાખલામાં જે આન્સર આવ્યો હતો એ -0.92 હતો. તો આપણે શું લખ્યું હતું એમાં કે ગાઢ ઋણ, કારણ કે -1 ની ખૂબ જ નજીક હતું અને આ છે +1 ની ખૂબ જ નજીક છે, બરાબર? તો ગાઢ ધન સહસંબંધ છે. રેડી? ચલો આ દાખલો તમે થોડીક વાર આપું છું, તમે નોંધી લો. ચલો રેડી? ચલો હવે નેક્સ્ટ સમ જોઈએ આ જ પદ્ધતિનો. ચલો આપણી નવી રકમ લખી લઈએ, જે કંઈક આ પ્રમાણે છે. 30, 28, 26, 24, 22, 20, 18, 16, 14 અને 12. એ રીતે અહીંના બાયના અવલોકનો 12, 13, 11, 10,
9 8 9 7 6 અને 5. ચલો તો આ રકમ લખી લેજો. ચલો તો હવે ફરી વખત આપણે જેમ કરીએ છીએ એમ સૌથી પહેલા આપણે લઈ લેશું સિગ્મા x એટલે કે x ના અવલોકનોનો સરવાળો. ચલો કેટલો થશે સરવાળો? x ના અવલોકનોનો સરવાળો થાય છે 210 થાય છે. અને હવે આપણે લઈશું y ના અવલોકનોનો સરવાળો એટલે કે સિગ્મા y. ચલો તો y ના અવલોકનોનો સરવાળો થાય છે કેટલો થાય છે? y ના અવલોકનોનો સરવાળો થશે 90. હવે આપણે મેળવશું નિયમ પ્રમાણે x બાર એટલે કે સિગ્મા x ના છેદમાં n એટલે કે 210 ના છેદમાં અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 અવલોકનો. તો તમારો મધ્યક એટલે કે x નો મધ્યક x બાર તમને મળી જશે અહીંયા 21. એવી રીતે y નો મધ્યક y બાર સિગ્મા y ના છેદમાં n એટલે કે 90 ના છેદમાં 10. તો y નો મધ્યક y બાર આપણને મળી જશે 9. ચલો એટલું ક્લિયર? રેડી? ચલો ફરી વખત આપણે અહીંયા જોયું કે આપણા બંને મધ્યકો જે છે એ પૂર્ણાંક છે. તો મધ્યકો પૂર્ણાંક હોય તો ગુણન પ્રઘાતની રીતનો ઉપયોગ કરવો પડે. જે સૂત્ર આપણે લખેલું છે રેડીમેડ પડ્યું છે આપણી પાસે. બરાબર? તો ચલો સૌથી પહેલી કોલમ આપણે જાણીએ છીએ x x બાર, બીજી y y બાર, ત્રીજી બંનેના ગુણાકારની, ચોથી કોલમ x x બારના વર્ગની અને પાંચમી કોલમ y y બારના સ્ક્વેરની. ઇઝ ધેટ ક્લિયર? ઓકે તો સૌથી પહેલા x ના અવલોકનોમાંથી આપણે x બાર બાદ કરશું. એટલે કે 30 21 9, 28 21 એટલે 7, 26 21 એટલે 5, 24 21 એટલે 3, 22 21 એટલે 1, 20 21 એટલે -1, 18 21 એટલે -3, 16 21 એટલે -5, 14 21 એટલે -7, બરાબર, અને 12 21 એટલે -9. આ બધા જ અવલોકનોનો સરવાળો 0 થવો જોઈએ અને જે થાય છે એ ચેક કરીને જ આપણે આગળ વધશું. નેક્સ્ટ કોલમ બનાવીએ. y ના અવલોકનોમાંથી y બાર બાદ કરવાનો છે. 12 - 9 કેટલા થાય? 3. 13 - 9 એટલે 4, 11 - 9 એટલે 2, 10 - 9 એટલે 1, 9 - 9 એટલે 0, 8 - 9 -1, ફરીવાર 9 - 9 એટલે 0, 7 - 9 એટલે -2, 6 - 9 એટલે -3 અને ફાઇનલી 5 - 9 એટલે -4. ફરીવાર ચેક કરશું. આ બધાનો સરવાળો 0 થવો જોઈએ અને જે થાય છે. હવે લેવાનો છે આ બે કોલમનો ગુણાકાર એટલે 9 3. આમાં ગુણાકાર એકદમ સરળ છે. આગળના દાખલામાં બહુ મોટા મોટા ગુણાકારો હતા. અહીંયા એકદમ ઈઝી છે. ચલો 9 3 27, 7 4 28, 5 2, 10 3 1, 3 1 ગુણ્યા 0 એટલે 0, -1 ગુણ્યા -1 એટલે +1 થશે, -3 ગુણ્યા 0 એટલે 0, 5 2 10 પણ જુઓ -5 અને -2 એટલે +10 બંને ઋણ છે એટલે સરવાળો થશે, ગુણાકાર થશે ધનમાં. 7 3 થશે 21 અને 9 4 એટલે 36. રેડી? હવે આપણે લેવાનો છે x x બાર નો વર્ગ. ચલો 9 નો વર્ગ 81, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, -1 નો વર્ગ પણ 1, -3 નો વર્ગ 9, -5 નો વર્ગ 25, -7 નો વર્ગ 49 અને -9 નો વર્ગ થઈ ગયો 81. y બાર નો સ્ક્વેર. ચલો ભાઈ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 1 નો 1, 0 નો 0, -1 નો 1. બરાબર? ખબર પડે છે? આ 0, -2 નો વર્ગ 4, -3 નો વર્ગ 9 અને -4 નો વર્ગ થઈ ગયો 16. રેડી?
હવે આપણને જે પ્રમાણે આ છેલ્લી 3 કોલમનો સરવાળો જોઈએ છે, સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર x માઇનસ x બાર નો સ્ક્વેર અને y માઇનસ y બાર સ્ક્વેર. Is that clear? Now go for the sum of આ કોલમનો સરવાળો લઈએ. Go for the sum of this column. ચલો x માઇનસ x બાર નો સ્ક્વેર, સોરી x માઇનસ x બાર અને y માઇનસ y બાર આ બંને આ કોલમનો સરવાળો થશે 136 થાય છે. તમારા પાસે કેલ્સી હશે 136 થશે આનો ટોટલ. એવી રીતે x માઇનસ x બાર નો સ્ક્વેર એટલે કે આ કોલમનો સરવાળો થશે 330. રેડી? અને y માઇનસ y બાર નો સ્ક્વેર એટલે કે આ કોલમનો સરવાળો કરશો તો એ તમને મળી જશે 60. આ ત્રણેય કિંમત આપણને મળી ગઈ છે, બરાબર? તમને પણ મળી ગઈ હશે આઈ હોપ. તો આ કિંમત મૂકીએ 136, બરાબર? આનો સરવાળો આપણને મળ્યો 330 અને આનો મળી ગયો છે આપણને 60. તો 136 ના છેદમાં 330 એને ગુણ્યા 60 લઈ શકો છો. જો લાસ્ટ સમમાં છે ને આંકડા બહુ મોટા હતા, 3490 ને એવા બધા ડિજિટ હતા, 300 કિલો સ્ક્વેર રૂટ કાઢ્યું. આમાં 330 ગુણ્યા 60 તમે લઈ શકો. તો 330 ગુણ્યા 60 તમે લેશો તો તમને એનો ગુણાકાર મળશે 19800. બરાબર? ટૂંકમાં સગવડતા પ્રમાણે આપણે કરવાનું, બરાબર? કેલ્સી આપણને કોઈ જાતની ના નથી પાડતું, પણ જે શું કહેવાય પ્રેઝન્ટેબલ લાગવું જોઈએ, બરાબર? આટલા મોટા ગુણાકાર કરો તો થોડુંક ઓકવર્ડ લાગે. તો આ રીઝનેબલ છે 330 ગુણ્યા 60 એટલે 19800. અને હવે આપણે કાઢશું એનું સ્ક્વેર રૂટ, એનું વર્ગમૂળ કાઢી એટલે 336 એમને એમ રહેશે અને એનું વર્ગમૂળ આપણને મળશે 140.71. એટલે ફાઇનલી આપણા r ની કિંમત થઈ જશે, r બરાબર આપણને મળશે 0.97. રેડી? આવું મળે છે. ઓકે, તો ફાઇનલી અહીંયા આપણે અર્થઘટન એમ લખશું કે અહીં x અને y વચ્ચે, ચલો કયા પ્રકારનો સહસંબંધ કહેશો આને? પ્લસમાં છે એટલે ધન તો થવાનો, બરાબર? ક્વેશ્ચન એ છે કે આંશિક ધન કે ગાઢ ધન. સંપૂર્ણ ધન તો છે નહીં, કારણ કે સંપૂર્ણ ધન માટે 1 આવવું જોઈએ, બરાબર? તો કેવો છે? ગાઢ ધન, કારણ કે +1 ની ખૂબ જ નજીક છે, બરાબર? x અને y વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે. સદનસીબે બધા દાખલા ગાઢ ધન ને ગાઢ ઋણ ના આવ્યા, તો ડોન્ટ ટેક સ્ટ્રેસ. આંશિક ધન આંશિક ઋણના પણ આવશે, બરાબર? ફરી એક વખત તમને 2 મિનિટનો સમય આપું છું, આની નોંધ લઈ લેવાનો. બીજી એક વસ્તુ, અમુક વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ હતી કે ભાઈ જે કાર્લ પિયર્સનની મેથડ છે એના બધા જ સૂત્ર એક સાથે બોર્ડ ઉપર જોઈએ છે. તો તમે લોકો આની નોંધ લઈ લો, એ પછી હું તમને એના બધા જ સૂત્ર એક સાથે બોર્ડ ઉપર આપી દઈશ, પછી તમે એની નોટ લઈ લેજો. ઓકે, ડન. ચલો આજે આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિના ગુણન પ્રઘાતની રીતના 2 દાખલા જોઈ ગયા. તો ફાઇનલી હવે વિદ્યાર્થીઓના ડિમાન્ડ પ્રમાણે કાર્લ પિયર્સનની મેથડના બધા જ સૂત્ર એક સાથે અત્યારે બોર્ડ ઉપર તમને બતાવી દઉં છું. ચલો સૌથી પહેલું આપણે આ સૂત્ર ઓળખીએ છીએ. તમે આ બધા સૂત્ર લખેલા જ છે, પણ બધા એક સાથે સમક્ષ આવી જાય એવી અમુક વિદ્યાર્થીઓની ઈચ્છા હતી.
ધેટ્સ ઇટ. આ બધા સૂત્રો આમાં કાર્લ પિયર્સનની મેથડના આવી ગયા. આરના બધા જ સૂત્રો તમારી સામે આ લખી નાખ્યા મેં, બરાબર. હવે 5 મિનિટ માં તમે આ બધાની નોંધ લઈ લેજો અને આજે આપણે આ લેક્ચરને અટકાવશું. ફરી મળીશું આ મેથડ સાથે અથવા નવી મેથડ સાથે, બરાબર. ચલો આની તમે નોંધ લઈ લો. ઓકે, થેન્ક યુ.